ખેડ બ્રહ્મામાં ખેતી બેંકના નવીન મકાનનું ઉદ્ઘાટન તારીખ 18/7/2026 રોજ કરવામાં આવ્યું. ખેતી બેંક સાબરકાંઠા જિલ્લાની ખેડ બ્રહ્મા શાખાના નવીન મકાનનું ઉદ્ઘાટન સમારોહ આજ રોજ તારીખ 18/7/2026 રોજ કરવામાં આવેલ હતો. જેમાં ખેતી બેંક ખેડ બ્રહ્મા શાખાના પૂર્વ પ્રમુખ શામળભાઈ માધાભાઈ પટેલ દ્વારા રિબિન કાપી નવીન મકાનમાં પ્રવેશ કરવામાં આવ્યો. આ પ્રસંગે ખેતી બેંક સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ડિરેક્ટર ફલજીભાઈ ગેમરભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા સંઘના પ્રમુખ જસુભાઈ જે પટેલ, ડિરેક્ટર સાબર ડેરી રામાભાઈ જે પટેલ, સાબરકાંઠા બેંક ખેડ બ્રહ્માના ડિરેક્ટર ગોપાલભાઈ આર પટેલ, સહકાજીન ખેડ બ્રહ્મા ચેરમેન પરસોત્તમભાઈ આર પટેલ, ખરીદ વેચાણ સંઘ ચેરમેન હરિભાઈ આર પટેલ, માર્કેટ યાર્ડ ખેડ બ્રહ્મા ચેરમેન હીરાભાઈ એલ પટેલ, જિલ્લા સંઘ ડિરેક્ટર ભીખાભાઈ પટેલ તથા ખેતી બેંક ખેડ બ્રહ્મા શાખા પ્રમુખ રવિન્દ્રભાઈ એમ પટેલ, ઉપપ્રમુખ પટેલ હિતેશકુમાર, મહેન્દ્રભાઈ પટેલ, નટુભાઈ નાદાભાઈ પટેલ, જીતાભાઈ પટેલ, મુરજીભાઈ હીરાભાઈ પટેલ, જસભાઈ કોદરભાઈ તથા ચિરાગભાઈ જે પટેલ, જિલ્લા મેનેજર હિંમતનગર તથા રાજ હર્ષદભાઈ પટેલ, બ્રાન્ચ મેનેજર અને કર્મચારી ગણ ખેડ બ્રહ્મા શાખા તથા સહકારી સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં ખેતી બેંક સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ડિરેક્ટર ફલજીભાઈ ગેમરભાઈ પટેલ એ ખેતી બેંક વિશે માહિતી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં સહકારી ચળવળે ઐતિહાસિક ભૂમિકા ભજવી છે. વર્ષ 1951માં સ્વર્ગસ્થ ઉદય ભાણસિંહજીએ ખેતી બેંકની સ્થાપના કરી ખેડૂતોને વ્યાજખોરીની ચુંગલમાંથી મુક્ત કરવા માટે પ્રયત્નો કર્યા હતા તથા સાબરકાંઠા જિલ્લા સંઘ પ્રમુખ જસુભાઈ જે પટેલે આ પ્રસંગે ખેતી બેંકની વિસ્તૃત માહિતી ખેડૂતોને આપેલ છે તથા સાબરકાંઠા જિલ્લા મેનેજર ચિરાગભાઈ જે પટેલે ખેતી બેંકની નવીન યોજનાઓની પણ જાણકારી આપી હતી તથા ફિક્સ ડિપોઝિટની પણ માહિતી આપી હતી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે જિલ્લા બ્યુરો ચીફ શૈલેષ પટેલ, સાબરકાંઠા.